તમે શાંત વ્યક્તિ સાથે બેઠા છો. યસ. તો એ શાંત વ્યક્તિ તો આવે જ, ધીરે ધીરે જ આવે. આ બહુ મતલબ ખરેખર વાત છે. મારી રેમ જે છે ને એ 512 MB ની છે. ઓકે. જો તમારા લાઈફમાં ધંધો નાનો છે એ નહીં હોતે, હા. આખું છે એનાથી તમે ઓળખાયા છો. અમારી સામે એક રાઇટર પછી આવ્યા, પહેલા તમારે રીલ્સ ને એ બધું આવ્યું. હા. જો એ વિભાગ કરી નાખીએ હા. તો કુલદીપ શું હોત? હું જે પણ હોત, હમ આજે મને એવો આત્મવિશ્વાસ છે હમ કે હું જે પણ કરતો હોત એને પૂરેપૂરું ન્યાય આપતો હોત, અને એ ન્યાય આપવાના કારણે હું એ ક્ષેત્રમાં સફળ થઈ ગયો હોત. એ જે પણ ક્ષેત્ર, જો ધંધામાં ના હોત તો મારું તો બેકગ્રાઉન્ડ એટલું બધું છે કે હું ઘણું બધું કરીને અહીંયા પહોંચ્યો. હા, યસ, સાચી વાત છે. અને આ એક ચેન હોય છે. હમ આપણું જીવન કડી જોડીને બનતું હોય છે. હમ. તો કોઈ પણ આમ અચાનક નથી બનતું. અચાનક નથી. કડીઓ સાથે જોડાયેલો જ હોય છે. હા. તમે જેવું વિચારો કે જીવનમાં ચમત્કાર થઈ જશે તો કશું થવાનું નહીં. તમને દેખાયું કે આ ચમત્કાર થઈ ગયું, હા. પણ એની પાછળ ઘણું બધી શ્રૃંખલા બહુ છે. જ છે. એ ચમત્કાર પછી રૂપાણી સાહેબ મુખ્યમંત્રી બન્યા હોય, તમને એવું લાગતું હોય તો બી એની મહેનત હશે. તમને લાગે કે ભૂપેન્દ્ર બી બની ગયા તો એની મહેનત હશે. તમને લાગે કે પેલો ડાયરામાં કમો જે છે એ ચમત્કાર થઈ ગયો ને કમો અહીંયા આવી ગયો, એને પણ કંઈક કર્યું હશે. તમને લાગે કે પેલું હંસાબેન ભરતભાઈ પરમાર બની ગઈ તો એને બી કંઈક કર્યું. હા, સાચી વાત છે. ચમત્કાર હોતો જ નથી, બધાની કડીઓ જ હોય કડીઓ હોય છે, છે. મહેનત તમારે છે. કડી જોડતા જ રહેવું પડે, કંઈક કરતા જ રહેવું પડે, તો જ તમારા જીવનમાં ચમત્કાર થશે. નહીંતર નહીં બાકી થાય. લીટી પહેરીને કે કંઈક કરીને કે કંઈક ટોટકા કરીને અત્યારે બહુ ચાલી રહ્યું છે હા. કે તમારું નામનો અક્ષર કે છે તો તમે આમ કરો, તમારો પી છે તો નહીં ભાઈ નહીં. આ બધું ભ્રમણાઓ છે, એમાં ફસાવાનું નથી. તમારે મહેનત કરવાની છે, તમારે પોતાની જાતને ઓળખવાનું છે, તો ચમત્કાર તમારા જીવનમાં થશે જ્યારે તમે તમારી જાતને ઓળખશો. એક શબ્દમાં કુલદીપસિંહને બતાવો તો તમારા માટે તમે એક શબ્દ કયો આપશો? મારા માટે એક શબ્દ જેમાં આખું ચરિત્ર તમારું character. ગુજરાતી. વાહ, આ પંજાબી ગુજરાતી કે છે. વાહ. પણ આની પાછળની કડી મને એવું લાગે છે કે તમારા ધર્મપત્ની ગુજરાતી છે એટલે ગુજરાતી આપો છો. મારું ડીએનએ ગુજરાતી છે. વાહ. હવે ખબર પડી વધારે અનુભવ હું કરી રહી છું કે કેમ તમને લોકો આટલો પ્રેમ કરે છે. મારું ડીએનએ, મારું સંસ્કાર, મારા સિંચન બધું ગુજરાતીમાં અને બધું રહ્યો છું, માટીમાંથી આવ્યો છું. એટલે એના વગર હું કશું જ નથી. પહેલેથી અમદાવાદમાં બાળપણ તમારું વીત્યું છે કે? મારું જન્મ સ્થાન જ અમદાવાદ છે. ઓકે. પંજાબમાં કંઈક તમારું ઘર કયું? અમારું પાછળ છે ને લાહોર હતું. હા. અને અમે જ્યારે દેશનું વિભાજન થયું ત્યારે મારા દાદા અને નાનાની જે ફેમિલી છે ત્યાંથી પગપાળા એ લોકો ઇન્ડિયા આવ્યા. દાદા એ લોકો જલંધર ગયા અને નાનાની ફેમિલી ગુજરાત અમદાવાદ આવી. અને આ રીતે અમારું કનેક્શન છે. વાહ, સરસ.